ભટ્ટાઈ ગામે આવેલા એક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નવસારી જિલ્લાના ભટ્ટાઈ ગામે આવેલા એક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની લપેટમાં વીજ પોલ અને લાઇનના વાયરો પણ આવી જતા સ્થાનિક વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। આગની ગરમી અને જ્વાળાઓને કારણે નજીકનો વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયો હતો અને જીવંત વીજ વાયરો તૂટી પડ્યા હતા। સાવચેતીના ભાગરૂપે તુરંત વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા 41 ડિગ્રી તાપમાન વચ્ચે સ્થાનિકોને ગરમીમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। લાકડાનો જથ્થો હોવાથી આગ ઝડપથી પસરી ગઈ હતી, પરંતુ ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં નવસારીમાં આગની આ બીજી ઘટના સામે આવી છે। જિલ્લામાં ગરમીનો પારો સતત 41 ડિગ્રીએ પહોંચી રહ્યો છે। ગરમીના વધતા પ્રકોપ અને સૂકા વાતાવરણને કારણે આગ લાગવાના કિસ્સાઓમાં વધારો થતા તંત્ર પણ એલર્ટ મોડ પર છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।